हेलो नमस्कार एंड वेलकम। बेटा छेल्ला लेक्चर में આપણે વાત કરી હતી મનુષ્યના પાચન તંત્ર વિશે। તો મનુષ્યનું પાચન તંત્ર પૂરું થયું એની સાથે આપણો પોષણનો વિભાગ ત્યાં આગળ પૂરો થાય છે। ત્યાંથી આગળ એટલે આપણે જે આ પાઠની અંદર ભણી રહ્યા છે જુદી જુદી જૈવિક ક્રિયાઓ વિશે, જેનો આપણે શરૂઆતમાં પહેલા લેક્ચરમાં વાત કરી હતી એમ, બરાબર। તો એક એક જીવંત પ્રક્રિયાઓ એક એક જૈવિક ક્રિયાઓને આપણે ભણવાની છે। એ પૈકી આપણે પોષણનો વિભાગ પૂરો કર્યો। પોષણના વિભાગમાં તમે જોયું હશે તો આપણે સૌથી પહેલા પોષણના પ્રકારોને ભણ્યા, એટલે કે સ્વયંપોષી પોષણ, જેની અંદર આપણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે, ત્યારબાદ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે મેળવે છે, એ સિવાય વિષમપોષી પોષણના જુદા જુદા પ્રકારો એની ચર્ચા કરી। મૃતોપજીવી છે, પરોપજીવી છે, પ્રાણીસમ પોષણ અને એના ત્રણ પેટા પ્રકાર તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી સજીવો, આ વિશે આપણે ચર્ચા કરી। ત્યારબાદ અમીબાનું પાચન તંત્ર અથવા તો અમીબામાં પોષણ કે અમીબા પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે એની ચર્ચા કરી। અને છેલ્લે મનુષ્યનું પાચન તંત્ર। ત્યાં આગળ એક પોષણનો વિભાગ આપણો પૂરો થાય છે। હવે આપણે જે નવી જૈવિક ક્રિયા ભણવાની છે એ છે શ્વસન, બરાબર। તો આજે આપણે જેને શરૂ કરવા જઈ રહ્યા છે એ વિભાગ છે શ્વસનનો। તો શ્વસનની અંદર આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું અહીંયા આગળ કે શ્વસન શું છે, શ્વસનના પ્રકારો કેટલા હોય, બરાબર। જુદા જુદા પ્રાણીઓ કે વનસ્પતિઓ શ્વસન કઈ રીતે કરે છે, આ બધી બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની રહેશે। મોસ્ટ પ્રોબેબલી આપણે જે આજના લેક્ચરમાં જે ચર્ચા કરવી છે એ શ્વસન અને શ્વસનના પ્રકારો વિશે ચર્ચા કરવી છે। પરંતુ શ્વસન શું છે એને સમજી અને પછી આપણે એમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ। શ્વસન કોને કહેવાય, શ્વસન એટલે શું? સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ, બરાબર ને, શ્વાસ એટલે કે ઓક્સિજનને અંદર ગ્રહણ કરીએ છીએ, શરીરની અંદર ગ્રહણ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે શરીરમાંથી બહાર કાઢીએ છીએ। આ ક્રિયાને આપણે મોટાભાગે શ્વસન તરીકે ઓળખતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી। શ્વસન કંઈક જુદી પ્રક્રિયા છે, એને આપણે સમજવાનું છે। ચલો તો આપણે જૂના લેક્ચરથી શરૂઆત કરીએ, કેમ કે એની સાથે આ બધી જે જૈવિક ક્રિયાઓ છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, એટલે આપણે પોષણથી શરૂઆત કરીએ। તો બેટા આપણે પોષણ વખતે એવું ભણેલા કે જ્યારે મનુષ્યના પાચન તંત્રની અંદર નાના આંતરડામાં આંતરરસના જે વિવિધ ઉત્સેચકો છે, જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે, મુખથી લઈ અને નાના આંતરડા સુધી પાચનની ક્રિયા થાય છે। સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે, આપણે સમજીએ। પણ સંપૂર્ણ પાચનનો તબક્કો જે આપણો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે એવું શીખ્યા કે મનુષ્યના નાના આંતરડાની અંદર જ્યારે આ ખોરાક આવે છે ત્યારે આંતરરસના જે વિવિધ ઉત્સેચકો છે એના દ્વારા કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું સંપૂર્ણ પાચન થાય છે। અને ત્યારે આપણે એવું શીખ્યા કે કાર્બોદિત જે છે, જુઓ બરાબર સમજજો બેટા અહીં આગળ, કે કાર્બોદિત જે છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં પછી પ્રોટીન જે છે એનું એમિનો એસિડમાં અને જે ચરબી છે એ ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં સંપૂર્ણ પાચન થાય છે। આ મુદ્દાની આપણે ચર્ચા કરેલી કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં સંપૂર્ણ પાચન થાય છે। હવે જે આપણું શરીર કામ કરે છે અહીંયાથી આપણે નવી રીતે એને સમજવાનું છે, એટલે બરોબર ધ્યાન આપજો અને ખૂબ મજા આવશે। લેક્ચર બહુ સરસ મજાનો છે, કારણ કે આપણે આપણી ઇન્ટરનલ ક્રિયાઓ જે છે એને ભણવા જઈ રહ્યા છે, એટલે મજા આવે એવું કામ છે, બરાબર। જો કાર્બોદિત છે એનું આ ત્રણે ત્રણનું જે પાચન થાય છે, સંપૂર્ણ પાચન થયા બાદ આ જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, અને કાર્બોદિત છે એને આપણા શરીર માટે ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે। તો આ કાર્બોદિતનું ગ્લુકોઝમાં પાચન થયા બાદ શું થાય એને આપણે સમજવું છે, એટલે પ્રોટીન ચરબીને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ, એટલે એને અહીંયાથી દૂર કરીએ। ચલો બરાબર, ચલો હવે વાત કરીએ છીએ આ ગ્લુકોઝ। તો આ ગ્લુકોઝ નાના આંતરડામાં પાચન થાય છે, તો શું ઉર્જાની જરૂર માત્ર નાના આંતરડાને જ હોય છે બેટા? ના, ઉર્જાની જરૂર તો આપણા શરીરના પ્રત્યેક જીવંત કોષને છે।
પ્રત્યેક જીવંત કોષ આપણા શરીરની અંદર કોઈ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. આ કાર્ય કરવા માટે એને ઊર્જાની જરૂર પડશે. તો આ ઊર્જા છે એ આ ગ્લુકોઝમાંથી પ્રાપ્ત કરશે. તો અહીંયાથી શું થાય છે, ત્યાં આગળ આપણે એવું શીખ્યા હતા કે નાના આંતરડામાં રહેલા જે આંગળી જેવા પ્રવર્ધો એટલે કે પેલા રસાંકુરો જે છે, એ રસાંકુરો છે, એ રસાંકુરો દ્વારા આ ખોરાક છે એનું શોષણ થાય છે. બરાબર ને? રસાંકુરો દ્વારા ખોરાકનું શોષણ થાય છે અને ત્યાંથી એ સીધો રુધિરમાં ભળે છે. રુધિર છે એ આ ખોરાકના એટલે કે ગ્લુકોઝને પ્રત્યેક જીવંત કોષ સુધી પહોંચાડે છે. તો નાના આંતરડામાં રહેલો ગ્લુકોઝ જે છે, હવે સમજીએ આપણે. નાના આંતરડામાં રહેલો ગ્લુકોઝ એ સમજો, જે હું કહું છું, નાના આંતરડામાં રહેલો ગ્લુકોઝ રુધિરના માધ્યમ દ્વારા, જો બેટા, રુધિરના માધ્યમ દ્વારા કોઈ એક કોષની અંદર પહોંચે છે. માનો આપણો કોષ છે, બરાબર ને? કોઈ એક કોષની અંદર પહોંચે છે. એટલે સમજીએ કે માની લો કે આ જે ગ્લુકોઝનો અણુ છે, આ ગ્લુકોઝનો અણુ એ ક્યાં આવી ગયો? આપણા કોષની અંદર. આ ગ્લુકોઝનો અણુ છે. આપણે સમજવા માટે અત્યારે વાત કરીએ છીએ. આ આપણો કોષ છે, બરાબર? ગ્લુકોઝનો અણુ ક્યાં આવી જશે? આપણા એક કોષની અંદર. માનો આ કોષ છે અને આ વચ્ચે બરોબર કોષનું કોષ કેન્દ્ર છે. ઓકે, બરાબર? એટલે આમ થોડું આઈડિયા એટલા માટે વાત કરીએ છીએ. હવે તો ગ્લુકોઝ જેવો અહીંયા આગળ કોષમાં આવી જાય એટલે તરત જ એમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ જતી નથી. તો આપણે અગાઉ વાત કરી હતી, જે નાની નાની બાબતો છે એને યાદ રાખવી જરૂરી છે. આપણે એવું શીખ્યા હતા કે પ્રાણીઓ છે એ પોતાની ઊર્જા છે એ કાર્બનમાંથી પ્રાપ્ત કરે છે. દરેક સજીવો માટે ઊર્જાનો સ્ત્રોત કાર્બન છે, બરાબર ને? દરેક સજીવો માટે ઊર્જાનો સ્ત્રોત બેટા કોણ છે? કાર્બન છે. હવે આ તો કોણ છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું અણુ સૂત્ર શું થાય? તો કે C6H12O6. એમાં રહેલું આ જે કાર્બન છે એ કાર્બન આપણને ઊર્જા આપી શકે, જો આપણું અગાઉનું સ્ટેટમેન્ટ સાચું હોય તો. બરાબર? તો એનો અર્થ એવો થાય કે આપણે ઊર્જા મેળવવા માટે આ કાર્બનની સાથે કોઈ ચોક્કસ પ્રક્રિયાઓ કરવી પડશે. બરાબર? તો જો આખા પોષણવાળા વિભાગમાં આપણે શીખ્યા કે આપણે ગ્રહણ કરીએ છીએ ખોરાક, એને મારી મચલીને તોડીને છેવટે આપણે ગ્લુકોઝના ફોર્મમાં ફેરવવું છે. છેલ્લે ગ્લુકોઝના સ્વરૂપમાં આવે છે અને આ ગ્લુકોઝ કોષમાં આવે તો એના હજી આપણે તો ઊર્જા મેળવવા માટે કાર્બનની જરૂર છે ને. તો કાર્બન છે એની કંઈક પ્રક્રિયાઓ થવી જોઈશે. તો એના માટે શું થાય છે એને સમજીએ. તો એની સાથે સાથે બીજી વાત કરીએ કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ બેટા કઈ જગ્યાએ થાય છે? શ્વાસોશ્વાસ એટલે શ્વાસ, આપણે જે ઓક્સિજન ગ્રહણ કરીએ એ ફેફસામાં આવે છે, બરાબર? આગળ પાચન તંત્રમાં વાત કરશું કે ફેફસા દ્વારા શ્વસન તંત્ર છે એનું કાર્ય કેવી રીતે થાય છે, આગળ આપણે ચર્ચા કરશું. અત્યારે આપણે ફેફસા રાખીએ છીએ, બરાબર? ઓકે, તો આ જે ફેફસામાં આવેલો ઓક્સિજન છે એ પણ રુધિરમાં ભળશે, બરાબર? ફેફસામાં આવેલો ઓક્સિજન રુધિરમાં ભળશે અને રુધિર દ્વારા એને આ કોષ સુધી પહોંચાડવામાં આવશે. અને માનો કે આ આપણો ઓક્સિજનનો અણુ છે. આ અણુ શેનો છે બેટા? ઓક્સિજનનો અણુ છે. આ આપણો ઓક્સિજન. હવે જુઓ, બરાબર? તો અહીંયા આગળ ભેગું કોણ થયું? ગ્લુકોઝ હતો, ઓક્સિજન આવ્યો, બરાબર? તો ગ્લુકોઝ આવ્યો હતો અને ઓક્સિજન આવ્યો, તો ગ્લુકોઝ અને ઓક્સિજનની વચ્ચે પ્રક્રિયા થશે. ગ્લુકોઝ અને ઓક્સિજનની વચ્ચે પ્રક્રિયા થશે અને એ સમય દરમિયાન જ્યારે આ બંનેની વચ્ચે પ્રક્રિયા થાય, ગ્લુકોઝ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થશે, એટલે ત્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે. ચેક કરજો, બરાબર? શું ઉત્પન્ન થાય છે? શબ્દો ઉપર ધ્યાન આપો બેટા. શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે. હવે જુઓ, તો હવે થોડા આપણે રિવર્સ પ્રશ્નો પૂછું તમને, બરાબર? ઊર્જા ઉત્પન્ન થઈ, ચલો આપણે ઊર્જા મળી ગઈ, જે આપણું કામ હતું એ થયું છે, આપણને જે ખરેખર ફલશ્રુતિ જોતી હતી એ મળી ગઈ છે, પણ કઈ રીતે? હાઉ? કઈ રીતે પોસિબલ છે? કેવી રીતે મળી? શું આપણે પોષણ ગ્રહણ કર્યું, એનું પાચન કર્યું, એનું પાચન થઈ ગયું, સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, વહન થઈ અને કોષ સુધી ગ્લુકોઝ પહોંચી ગયો, ઊર્જા મળી? ના, નથી મળી. તો કેવી રીતે મળે છે ઊર્જા? ઊર્જા ક્યારે મળે? કે જ્યારે આમાં ઓક્સિજન અહીંયા પહોંચે ત્યારે, બરાબર? ઓક્સિજન સાથે ગ્લુકોઝની પ્રક્રિયા થાય ત્યારે. ઓકે, તો
તો એ ઓક્સિજન આપણને ક્યારે મળે? જ્યારે આ ફેફસામાંથી રુધિર દ્વારા ઓક્સિજન અહીંયા પહોંચે ત્યારે. અને એના માટે શું કરવું પડશે? આપણે હવામાંથી, વાતાવરણમાંથી ઓક્સિજનને ગ્રહણ કરવો પડશે. ક્લિયર થાય છે? તો વિચારો કે આ જે આખી શ્વસન તંત્રની પ્રક્રિયા છે અથવા તો જે શ્વસનની પ્રક્રિયા છે એ શું કામ કરે છે? જે આપણો આ પાચિત ખોરાક, ગ્લુકોઝ એટલે કોણ છે બેટા? આપણો પાચિત અથવા તો સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો ખોરાક, એમાંથી જ્યારે ઓક્સિજન એની સાથે ભળે એટલે ઊર્જા મુક્ત થાય છે. તો આપણે શ્વસન વિષયમાં કહી શકાય કે પાચિત ખોરાકમાંથી, જો પચી ગયેલો ખોરાક છે, સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો ખોરાક છે, એટલે કે પાચિત ખોરાકમાંથી ઊર્જા અથવા તો શક્તિ મુક્ત કરાવતી પ્રક્રિયા એટલે શ્વસન. સમજાય છે કહેવાનો અર્થ? જો શા માટે? કેમ કે જ્યારે ઓક્સિજનનું સંકલન ઓક્સિજન છે એના દ્વારા જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે ત્યારે જ એમાંથી ઊર્જા મુક્ત થાય છે. તો આપણે વ્યાખ્યા જો શ્વસનની કરવી હોય તો એમ કહી શકાય કે ભાઈ પાચિત ખોરાકમાંથી, જો શ્વસનની વ્યાખ્યા કરીએ છે તો આપણે એમ કહી શકાય બેટા કે પાચિત ખોરાકમાંથી ઊર્જા મુક્ત કરતી પ્રક્રિયા અથવા તો મુક્ત કરાવતી પ્રક્રિયા એટલે શ્વસન. બરાબર? ઓકે, ચલો હવે બીજી વાત, થોડા આગળ વધીએ. શ્વસનનો થોડો કન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે જુઓ તો ખરેખર આપણે વાત કરતા હતા એમ કે આપણે એવું માનીએ છીએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાના શ્વસન કહેતા હોય છે, પણ આ ખરેખર પ્રક્રિયા થઈ કઈ જગ્યાએ? જુઓ કઈ જગ્યાએ થાય છે? કઈ જગ્યાએ થાય છે? કોષની અંદર થાય છે. કોષની અંદર પ્રક્રિયા થાય છે. તો કોષની અંદર પ્રક્રિયા થાય છે એટલા માટે આને કોષીય શ્વસન પણ કહેવામાં આવે છે. અને બીજું શું કહે છે? કોષીય શ્વસન. અને બીજું નામ શું આપીએ આપણે? કોષીય શ્વસન. શા માટે કોષીય શ્વસન? કેમ કે પ્રક્રિયા ક્યાં થાય છે? કોષની અંદર થાય છે, એટલા માટે આપણે એને કોષીય શ્વસન કહીએ છીએ. ઓકે, આટલું ક્લિયર છે. હવે આ આખી પ્રક્રિયાઓ જુદા જુદા સજીવમાં કઈ રીતે થાય છે આપણે હવે જે સમજવું છે એ છે. તો જુદા જુદા સજીવની અંદર જે આ શ્વસનની પ્રક્રિયા થાય છે એના આધારે શ્વસનના મુખ્ય બે પ્રકારો છે. બરાબર? સામાન્ય રીતે એ કેવી રીતે હોય છે? તો સજીવો છે એના પર્યાવરણના આધારે, એ જે પર્યાવરણમાં સજીવો વસે છે એના આધારે એક એની જીવનશૈલી ઘડાયેલી હોય છે. તો આ એની જીવનશૈલી, એના પર્યાવરણના આધારે સજીવોની પોષણ પદ્ધતિઓ પણ શ્વસનના પ્રકારો અથવા તો શ્વસન કરવાની જે એની પ્રક્રિયાઓ છે એ અલગ અલગ પ્રકારોની હોય છે. એટલે શું? થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેટલાક સજીવો બેઠા એવા છે કે એના માટે શ્વસનની પ્રક્રિયા માટે, એટલે કે શ્વસનની પ્રક્રિયા એટલે શું? આ ગ્લુકોઝના અણુને તોડવા માટે અને એમાંથી ઊર્જા મુક્ત કરવા માટે. હું જ્યારે શ્વસન બોલું છું એટલે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર રહેવી જોઈએ કે શ્વસન એટલે શું? ગ્લુકોઝના અણુને તોડવાનો છે અને એમાંથી આપણે ઊર્જા મુક્ત કરવાની છે. રેડી? ઓકે. તો કેટલાક સજીવો છે એને આ ઊર્જા મુક્ત કરવા માટે, એટલે કે ગ્લુકોઝના અણુમાંથી ઊર્જાને મુક્ત કરાવવા માટે ઓક્સિજનની જરૂર પડશે. એ ઓક્સિજન દ્વારા આ કામ કરશે. જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે ઓક્સિજન વગર પણ આ કામ કરી લે છે. ઓક્સિજનની એને જરૂર પડતી જ નથી. થોડું નવું લાગશે, ચલો કાંઈ વાંધો નહીં, આપણે એને સમજવાનું છે. ઓકે, તો એનો અર્થ એવો થાય છે કે શ્વસન બે રીતે થાય. એક તો ઓક્સિજનની હાજરીમાં થાય અને નંબર 2 ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. બરાબર? તો જો ઓક્સિજનની હાજરીમાં થાય છે તો એને આપણે જારક શ્વસન કહીએ, અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તો આપણે એને અજારક શ્વસન કહીએ. બંનેને પહેલા આપણે સમજી લઈએ, કમ્પ્લીટ એને સમજી લઈએ, અને ત્યારબાદ આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલા સમીકરણો છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો પહેલા આપણે આપણી રીતે એને સમજી લેવાનો પ્રયત્ન કરીએ. ચલો જોઈએ તો ખરેખર શું થાય છે પ્રક્રિયા એને સમજીએ. શ્વસન માટે એટલે શું? તો શ્વસન માટે એક વસ્તુ યાદ રાખો કે આપણે કન્સેપ્ટ આપણો જે મુખ્ય છે એને અહીંયા લખી લઈએ. શું કરવાનું છે? તો કે આપણી પાસે ગ્લુકોઝ છે. શું છે બેટા? ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ છે એને તોડવાનો છે અને એમાંથી ઊર્જા મુક્ત કરાવવાની છે. મૂળ હેતુ જે આપણો છે આ છે. આ હેતુને ધ્યાન રાખીએ અને આખો કન્સેપ્ટ જે આપણો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો
તો આપણે વાત કરી કે શ્વસન છે એ બે પ્રકારે થાય, ઓક્સિજનની હાજરીમાં અથવા ગેરહાજરીમાં. તો અહીંયા આપણે એમ લખી શકાય કે જો ઓક્સિજનની હાજરીમાં થાય, જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, બીજું એક શ્વસન છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એક ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે બીજું છે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. ઓકે, તો હવે ઓક્સિજનની હાજરીમાં થાય તો એને આપણે શું કહીએ બેટા? જારક શ્વસન. એને આપણે કહીશું જારક શ્વસન. અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને કહીએ બેટા આપણે અજારક શ્વસન. સોરી, એક જારક અને બીજું અજારક શ્વસન. રેડી. ચલો હવે તો આ બંને પ્રક્રિયા કેવી રીતે થાય? તો આપણને ઉપર એક આઈડિયા જનરલ આવી જ ગયો હોય કે ભાઈ અહીંયા લખ્યું છે ઓક્સિજનની હાજરીમાં થાય છે તો જારક, એટલે એમાં ઓક્સિજન હાજર હશે, પહેલામાં ઓક્સિજન ગેરહાજર હશે. પણ આ પ્રક્રિયા થાય છે કઈ રીતે? એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે સમજીએ. તો મેઇન વસ્તુ જો, બેયનો હેતુ શું છે? ગ્લુકોઝ તોડો, ઊર્જા બનાવો. એટલે પ્રક્રિયા કોના ઉપર થાય છે? ગ્લુકોઝ ઉપર. તો ચલો પહેલા વરરાજાને બેસાડી દો. કોણ છે? તો ગ્લુકોઝ. ચલો આ ગ્લુકોઝ, આ ભાઈની આપણે જાન જોડવાની છે, બરાબર ને? ચલો ગ્લુકોઝને લઈ લઈએ. ઓકે, ચલો હવે ગ્લુકોઝ છે એની ઉપર પ્રક્રિયા થશે. ગ્લુકોઝની ઉપર પ્રક્રિયા થશે કઈ જગ્યાએ? એક નાનકડી એવી આકૃતિ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે પેલા ગ્લુકોઝનો અણુ જે છે, આપણો કોષ છે, સમજો બેટા. તો કોષની અંદર ગ્લુકોઝનો જે અણુ છે, આ ગ્લુકોઝનો અણુ આપણે જેને રેડ માર્કરથી હું નોટ કરું છું એ ગ્લુકોઝ. આ ગ્લુકોઝનો અણુ ક્યાં આવશે બેટા? પેલા કોષરસની અંદર. જો આ કોષ છે એની અંદર જુદી જુદી અંગિકાઓ હોય છે. એમાં જુઓ આ જે ભાગ છે, દાખલા તરીકે અહીંયા જુદી જુદી અંગિકાઓ આવેલી છે, સમજીએ આપણે, બરાબર? અહીંયા આગળ અંગિકા છે, માની લો કે કોઈ અંગિકા અહીંયા આવેલી છે, અહીંયા આવેલી છે, જુદી જુદી અંગિકાઓ આવેલી હશે. અને એની ફરતો જે આ વિસ્તાર છે, તો બિચારા વ્યવસ્થિત આકૃતિ બનાવીને ખેંચો. તો આપણું કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર. જુઓ હવે તો, અને બાકીનો જે વિસ્તાર જે છે, આ જે વિસ્તાર આપણને દેખાય છે એ વિસ્તાર બેટા આપણો કોષરસ છે. તો ગ્લુકોઝનો અણુ સૌથી પહેલા ક્યાં આવે છે? સૌથી પહેલા ક્યાં આવશે? કોષરસમાં આવશે, બરાબર? તો પ્રથમ પ્રક્રિયા જે થશે એ ક્યાં આગળ થશે? કોષરસમાં થશે. કઈ જગ્યાએ થાય છે? કોષરસમાં. તો અહીંયા આપણે એનું સ્થાન લખીએ કે ગ્લુકોઝ ઉપર પ્રક્રિયા ક્યાં થાય છે? તો કોષરસમાં પ્રક્રિયા થાય. કોષરસની અંદર પ્રક્રિયા થાય. અને શું થશે? એની ઉપર પ્રક્રિયા થશે એટલે ત્યાં આગળ બેટા પાયરુવેટ અણુ બનશે. એમાંથી શું બનશે? પહેલા પાયરુવેટ અણુ. આ પાયરુવેટ અણુનું નિર્માણ થશે, બરાબર? પાયરુવેટ અણુ જે છે, હવે એને થોડું આપણે વ્યવસ્થિત સમજતા જઈએ સાથે. તો ગ્લુકોઝનું આપણે અણુસૂત્ર જોયું હતું. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6, બરાબર? એટલે એનો અર્થ શું થાય કે 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે. આ કાર્બન જે, આ જે ગ્લુકોઝ છે એની અંદર કેટલા કાર્બન છે? તો કે 6 કાર્બન છે. એટલે અહીંયા લખી નાખીએ 6 કાર્બન. ગુજરાતીમાં જ લખીએ. ચલો 6 કાર્બન વાળો અણુ છે, 6 કાર્બન વાળો, બરાબર? જ્યારે પાયરુવેટ અણુ છે એ 3 કાર્બન વાળો છે. કેટલો છે? 3 કાર્બન વાળો. હવે બેલેન્સની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો શું થાય કે આની અંદર 6 કાર્બન ને આમાં 3 કાર્બન, બરાબર ને? 6 કાર્બન, એકમાં 3 કાર્બન. એક આપણે સામાન્ય સમીકરણ લઈશું, બહુ પછી આપણે આગળ જઈશું કે દાખલા તરીકે C6 છે, બરાબર? અહીંયા આગળ C6 છે. પ્રક્રિયાના અંતે જે બને છે જે અણુ એ 3 કાર્બન વાળો C3 વાળો છે. તો આને બેલેન્સ કરો તો અહીંયા આપણે 2 લખવા પડશે ને, 3 દુ 6. એનો અર્થ આખું નથી સમજાવતો, માત્ર આઈડિયા એટલા માટે. C3 છે તો અહીંયા આગળ 2 લખીએ તો 3 દુ 6 થશે. એટલે પાયરુવેટના જે 3 કાર્બન વાળા જેટલા અણુઓ બનશે એ કેટલા બનશે? ટોટલ 2. ટેક્સ્ટ બુકમાં બેટા લખ્યું નથી પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ પાયરુવેટના અણુ અહીંયા કેટલા બનશે? 2 પાયરુવેટના અણુઓ બનશે. અને આ પાયરુવેટ અણુ એટલે કોણ? ખરેખર ત્યાં શું નિર્માણ પામે છે? પાયરુવિક એસિડ બને છે. કોણ બને છે? પાયરુવિક એસિડ. આપણી જાણકારી માટે તમને કહું છું, એ આપણને આઈડિયા જસ્ટ હોવો જોઈએ એટલા માટે. તો એ 3 કાર્બન વાળો પાયરુવેટ અણુનું ત્યાં આગળ નિર્માણ થશે. ઓકે, આ 3 કાર્બન વાળા અણુઓનું નિર્માણ થાય એની સાથે સાથે અહીંયા આગળ થોડા ઘણા પ્રમાણમાં ઊર્જા પણ મુક્ત થાય છે.
થોડા ઘણા પ્રમાણમાં, બરાબર. તો હમણાં કહેતા હતા તમે સાહેબ કે ઓક્સિજનની હાજરી ને ગેરહાજરી, એવું તો કાંઈ એવું નથી. હા, ચોક્કસ. આ જે પ્રથમ તબક્કો છે એ કોષરસમાં જ્યારે થાય છે ત્યારે એ દરેકમાં જુઓ, એ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંનેમાં સેમ છે. બંનેમાં સેમ છે. જે ફરક છે એ હવે આવે છે, બરાબર. એ પ્રક્રિયા હવે આવશે, એ ફરક હવે પડશે. શું પડશે તો સમજીએ. જુઓ, દાખલા તરીકે આ જે પાયરુવેટ અણુ છે, બરાબર, આ ઉર્જા છે ને બેટા હટાવી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અહીંયા બાજુમાં લખી નાખીએ, અહીંયા સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે જે આ 3 કાર્બન વાળો પાયરુવેટ અણુ છે એ જો જારક શ્વસન કરતા સજીવો હોય તો આ બાજુ પ્રક્રિયા લઈ લઈએ, અજારક શ્વસન કરતા સજીવો માટે આ બાજુ પ્રક્રિયા લઈશું. ઓકે, પહેલા જારક શ્વસનની વાત કરીએ તો હવે જારક શ્વસનની દરમિયાન શું થશે તો આ જે કોષરસની અંદર રહેલો ગ્લુકોઝનો અણુ કે જેનું પાયરુવેટ અણુમાં રૂપાંતર થયું છે, એ પાયરુવેટ અણુ હવે આપણી જે એક અંગિકા છે અહીંયા આગળ, જેને આપણે કહીએ છીએ કણાભ સૂત્ર. તમે ઓલરેડી નામ સાંભળેલું છે ધોરણ 9 ની અંદર, જેને તમે કોષનું પાવર હાઉસ કહેતા હતા, બરાબર ને. તો એ પાયરુવેટ અણુ હવે પ્રવેશે છે ક્યાં આગળ? કણાભ સૂત્રમાં પ્રવેશે છે. અને આ કણાભ સૂત્રની અંદર જે શ્વસન દ્વારા લીધેલો ઓક્સિજનનો અણુ છે એ પણ કણાભ સૂત્રમાં આવશે. અહીંયાથી પાયરુવેટ અણુ કણાભ સૂત્રમાં પ્રવેશ કરશે અને ત્યારે એમની વચ્ચે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એટલે જુઓ, હવે હીરોની એન્ટ્રી થઈ. કોણ આવ્યું? ઓક્સિજન આવે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એમ લખી શકાય કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કેવી રીતે થાય બેટા? ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ક્યાં આગળ પ્રક્રિયા થઈ? સરનામું આપો તો કે કણાભ સૂત્રમાં પ્રક્રિયા થઈ. કઈ જગ્યાએ પ્રક્રિયા થાય છે બેટા? કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય છે. અને પ્રક્રિયાના અંતે બનશે શું તો કે પ્રક્રિયાના અંતે જે નિપજો આવે છે એના નામ લખીએ તો કાર્બન ડાયોક્સાઇડ નું નિર્માણ થશે અને સાથે સાથે પાણીનું નિર્માણ થશે અને સાથે મૂળ મુદ્દો આપણો છે કે ઊર્જા ઉત્પન્ન થશે. સાથે બીજું કોણ ઉત્પન્ન થશે બેટા? ઊર્જા ઉત્પન્ન થશે. ઓકે, તો આપણું એક કામ પૂરું. જો આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે તો પાયરુવેટ અણુ છે એનું ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે અને સાથે સાથે ઊર્જા ત્યાં આગળ મુક્ત થાય છે. હવે બીજા પાથવે ઉપર છે આપણે વાત જે કરતા હતા ઓક્સિજનની ગેરહાજરી. આપણે એક જનરલ આઈડિયા પહેલા મેળવ્યો છે બેટા, પછી એના સમીકરણોને આપણે સમજવા છે જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો પહેલા આપણે જનરલ આઈડિયા લઈ લઈએ. ઓકે, હવે વાત કરવી છે આપણે અજારક શ્વસનની. તો અજારક શ્વસન છે બેટા, એની અંદર પાછી પ્રક્રિયાઓ બે રીતે થાય. બે રીતે થશે, બરાબર. થોડા બંને એરો કીને નીચે લઈ લઈએ, સાથે એને દર્શાવવામાં મજા આવશે. ઓકે, હવે પ્રક્રિયા કેવી રીતે થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં? તો એમાં પાછા બે પ્રકાર આવ્યા. જુઓ, તો અહીંયા પહેલા આપણે લખીએ કે ઓક્સિજનની ગેરહાજરી. આ બંને પ્રક્રિયાઓ કેવી રીતે થશે? ઓક્સિજનની ગેરહાજરીમાં. ઓકે, હવે જુઓ શું થાય છે કે આની અંદર જો આ પ્રક્રિયા પ્રાણીઓના સ્નાયુ કોષોમાં થાય, બરાબર, પ્રાણીઓના સ્નાયુઓમાં પ્રક્રિયા થાય. અને બેટા એક વસ્તુ યાદ રાખવાની, સાથે સાથે પ્રાણીઓના સ્નાયુઓમાં પ્રક્રિયા થાય છે ત્યારે આ પ્રક્રિયા જુઓ, જારક શ્વસનની પ્રક્રિયા છે એ ક્યાં થઈ હતી? પહેલી પ્રક્રિયા ક્યાં થઈ? પેલું પાયરુવેટ અણુ બનવાની પ્રક્રિયા કોષરસમાં. જ્યારે પાયરુવેટ અણુમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ ઊર્જા જે બધું મુક્ત થાય છે એ પ્રક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્રની અંદર. એટલે કોષરસ અને કણાભ સૂત્ર એમ બંને જગ્યાએ પ્રક્રિયા થાય છે. જ્યારે અજારક શ્વસનની જે પ્રક્રિયા છે એમાં કણાભ સૂત્રનો કોઈ રોલ નથી. એ બધી જ પ્રક્રિયા ક્યાં થશે? કોષરસની અંદર જ થશે. એમાં કણાભ સૂત્રનો કોઈ રોલ નથી. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ. એટલે આ પ્રક્રિયા જે બંને છે, આ બંને પ્રક્રિયા એ ક્યાં થાય છે? કોષરસમાં. આ કોમન લખી નાખીએ, બરાબર. કોષરસની અંદર બંને પ્રક્રિયાઓ થશે. પેલા પ્રાણીઓના સ્નાયુમાં કોષો પ્રક્રિયા થાય તો શું થાય એની વાત કરીએ તો પ્રાણીઓના સ્નાયુમાં જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ત્યાં આગળ લેક્ટિક એસિડ બનશે. શું બનશે બેટા? લેક્ટિક એસિડ. અને સાથે સાથે ઊર્જા મુક્ત થશે. એટલે પણ અહીંયા પણ ઊર્જા મુક્ત થઈ જાય છે. ઓકે, માનો કે આ પ્રક્રિયા જે છે
એ ઈસ્ટની અંદર થાય, ઈસ્ટમાં, જેને આપણે આથવણની ક્રિયા કહીએ છીએ. બંનેને થોડું પછી સમજી લઈએ. ઈસ્ટની અંદર જો આ પ્રક્રિયા થાય, જેને આપણે આથવણની ક્રિયા કહીએ છીએ. ઓકે, તો ચલો આપણે અત્યારે સમજી લઈએ સાથે બંને બાબતોને, પછી જ આગળ વધીએ. એટલે સમીકરણ વખતે બહુ પછી ખાસ સમજાવવાનું ના રહે. તો આપણે પહેલા ઈસ્ટને થોડી વાર ભૂલી જઈએ, પહેલા આની વાત કરી લઈએ. પ્રાણીઓના સ્નાયુ કોષોમાં જેને પ્રક્રિયા થાય છે, શું કીધું તમને? લેક્ટિક એસિડ બને છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. તો પ્રાણીઓના સ્નાયુમાં પ્રક્રિયા થાય ક્યારે એની વાત કરીએ. તો બેટા ઘણી વખત આપણે ખૂબ લાંબા સમય બાદ, માની લો કે રમવા જઈએ, ક્રિકેટ રમવા જઈએ, કે કદાચ રનિંગ કરીએ, એવી કોઈ હાર્ડ પ્રવૃત્તિ કરવામાં આવે તો શું થાય છે? આપણા સ્નાયુઓ જકડાઈ જતા હોય, આપણને બધા સાંધા દુખે છે, અથવા તો ઘૂંટણના સાંધાઓ એ બધું દુખવા લાગે છે, હે ને? એ અનુભવ થયો હશે તમને. તો ત્યારે શું થાય છે કે ત્યારે આપણા જે સ્નાયુ કોષો છે, એ સ્નાયુ કોષોની અંદર જે શ્વસનની પ્રક્રિયા અને ઉર્જાની વધુ જરૂર પડશે, એ સમય દરમિયાન ઉર્જા મેળવવા માટે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય, એટલે ત્યાં આગળ આ બીજા પ્રકારની પ્રક્રિયા ચાલુ થાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી અને ઉર્જા મેળવવાનું કામ ચાલુ કરશે. કેમ કે દોડવા માટે, રમવા માટે ઉર્જા તો જરૂરી છે જ. તો ઉર્જા કોઈ પણ ભોગે જોઈએ છે. ઓક્સિજન આવતો નથી પૂરતા પ્રમાણમાં, ઓક્સિજનનો થોડો અભાવ છે. તો આ પરિસ્થિતિમાં શું કરશે? એ બીજી પ્રક્રિયા એટલે કે આ અજારક શ્વસનની પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવવાનું ચાલુ કરશે અને એ સમય દરમિયાન ત્યાં લેક્ટિક એસિડ બને છે અને આ લેક્ટિક એસિડનો ત્યાં ભરાવો થાય છે અને પરિણામે આપણને દુખાવાનો અહેસાસ થાય છે. આ પ્રક્રિયા પ્રાણીના સ્નાયુ કોષો વાળીની વાત કરી. એટલે વાસ્તવમાં ક્યાં થાય છે પ્રક્રિયા એ પણ આપણને ખબર હોવી જરૂરી છે. નંબર 2, હવે વાત કરીએ છીએ આપણે ઈસ્ટની અંદર. બરાબર? તો ઈસ્ટની અંદર જ્યારે આ પ્રક્રિયા થાય છે બેટા, તો ઈસ્ટની આથવણની પ્રક્રિયા, એવો શબ્દ મેં વાપર્યો તો આથવણની પ્રક્રિયા. તો આપણે જે ઘણી બધી ઘરગથ્થુ વસ્તુઓ એટલે કે રસોઈ જે બનાવીએ છીએ એની અંદર આપણે આથવણ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે ગુજરાતી સમાજની વાત કરીએ તો ઢોકળા, હે ને? તો ઢોકળાનું ખીરું જે મમ્મી તમારા બનાવે છે એની અંદર તમે જોશો તો ત્યાં આગળ આથો આવવાની ક્રિયા થાય છે, જેને આપણે આથવણ કર્યું એમ કહેવાય. અને આથો છે એની અંદર તમે જોશો તો આથવણ કરેલી જે પાત્રની અંદર તમારા મમ્મીએ જે પાત્રની અંદર આથવણ માટેની વસ્તુઓને ભેગી કરી હોય એને તમે જોશો તો જ્યારે આથવણની ક્રિયા પૂરી થાય છે તો આથો આવી જાય છે ત્યારે એની સપાટી થોડી ઉપર આવેલી જણાય છે. બરાબર ને? તો ત્યાં જે પ્રક્રિયા થાય છે ત્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બેટા ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના કારણે આથવણમાં ઉભરો આવે છે. હવે જુઓ તો અહીંયા આગળ જે આથવણની ક્રિયા છે એ દરમિયાન ત્યાં એ પણ એક અજારક શ્વસનની પ્રક્રિયા છે, જેમાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી, ઓક્સિજનની ગેરહાજરીમાં થતી એ પ્રક્રિયા છે. ઓકે, તો એ પ્રક્રિયાની અંદર શું થશે? નિપજ તરીકે શું પ્રાપ્ત થશે? તો કે અહીંયા આગળ શું બનશે? તો કે ઇથેનોલ બનશે. એક તો શું બનશે બેટા? ઇથેનોલ. બીજા ક્રમે એની સાથે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને આપણું મેઇન હેતુ એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે જોઈએ તો જો અહીંયા આગળ શું થાય છે? આપણે એમ કીધું હતું કે હવે જો બેટા 2 પાયરુવેટ અણુ છે, પણ એ કેટલા કાર્બન વાળો છે? 3 કાર્બન વાળો. 3 કાર્બન વાળો પાયરુવેટ અણુ એનું કાર્બન ડાયોક્સાઇડમાં અહીંયા આગળ સંપૂર્ણ વિઘટન થઈ જાય છે. બરાબર? એટલે અહીંયા આગળ જે ઉર્જા સંપૂર્ણ વિઘટન થાય છે, એટલા માટે અહીંયા આગળ જેની ઉર્જા છે એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જ્યારે આ લેક્ટિક એસિડ જે છે, આ લેક્ટિક એસિડ એ આપણો 3 કાર્બન વાળો અણુ છે. કેટલા કાર્બન વાળો અણુ છે? 3 કાર્બન વાળો. ઇથેનોલ જે છે એ આપણો 2 કાર્બન વાળો અણુ છે. જો 2 કાર્બન વાળો અણુ છે. પરિણામે શું થશે? અહીંયા આગળ જે ઉર્જા પ્રાપ્ત થાય છે, અહીંયા બંને જગ્યાએ જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ જારક શ્વસન કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે. જારક શ્વસન કરતા ખૂબ ઓછા પ્રમાણમાં ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર? તો આ આખો આપણો કન્સેપ્ટ છે શેનો? જારક અને અજારક શ્વસનનો. તો જો મેઇન વસ્તુ યાદ રાખવા જેવી કે કેટલીક પહેલો તબક્કો છે આપણો, પ્રથમ તબક્કો જે છે શ્વસનનો, એ જારક શ્વસન હોય કે અજારક શ્વસન? પ્રથમ તબક્કો કયો? ગ્લુકોઝમાંથી પાયરુવેટ અણુમાં રૂપાંતર થવાનો તબક્કો, એ પ્રથમ તબક્કો છે. એ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંનેમાં કેવો છે? એક સરખો છે. ઓકે, પછી જે ફેર પડે છે, શું ફેર પડે છે? તો કે આ પાયરુવેટ અણુનું જો ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં જ્યારે વિઘટન થાય તો ઓક્સિજનની હાજરીમાં થાય, એટલા માટે આપણે એને જારક શ્વસન કહીએ છીએ. ઓકે, જો
આ જે પાયરુવેટ અણુ છે એનું ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રાણીના સ્નાયુ કોષો કે ઇસ્ટમની અંદર આથવનની ક્રિયા દરમિયાન એનું વિઘટન થાય તો એને આપણે અજારક શ્વસન કહીએ છીએ. અને ફરક મેઇન શું છે, એના જે અંતિમ નિપજો છે તો આની અંદર કાર્બન ડાયોક્સાઇડ ને પાણી છે, જ્યારે અહીંયા આગળ લેક્ટિક એસિડ બનશે અથવા તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. ઓકે, અને અંતિમ નિપજ તરીકે સાથે સાથે ત્રણેયની અંદર ઊર્જા તો ઉત્પન્ન થાય જ છે, પરંતુ એમાં એક ડિફરન્સ છે કે અજારક શ્વસનમાં ખૂબ જ ઓછી માત્રામાં, જ્યારે જારક શ્વસનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. હમણાં આપણે સમીકરણો લખવા છે તો એ સમીકરણ જે છે એની સાથે આપણે એની થોડી વધારે ચર્ચા પાછા કરશું. ઓકે, તો આટલું આઈ થિંક ક્લિયર હશે. મોટા ભાગે આ જે મુદ્દાઓ છે તમારે કદાચ નોટ ડાઉન કરવા તો કરી લો, બાકી ઓલરેડી સમીકરણમાં આવવાનું જ છે. છતાં એકાદ મિનિટનો સમય આપું છું, તમારે જોવું હોય તો જોઈ લો. તો ઓકે બેટા, હવે પાછા આગળ વધીએ. તો આને આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવવું હોય, કેમ કે પરીક્ષામાં તમને એવું પૂછાશે શ્વસન એટલે શું, શ્વસનના પ્રકારો સમજાવો, અથવા તો નાનકડા એવા પ્રશ્નોમાં પૂછવું હોય તો જારક શ્વસનનું કે અજારક શ્વસનનું માત્ર સમીકરણ પણ પૂછી શકાય. તો એ સમયે આપણે એની રજૂઆત કેવી કરવી જોઈએ એની હવે આપણે વાત કરવી છે. ચલો તો ફટાફટ એને જોઈ લઈએ. ઓકે, ચલો હવે જે સમીકરણો છે એને આપણે કેવી રીતે લખવા જોઈએ, ટેક્સ્ટ બુકમાં કઈ રીતે આપ્યા છે એની સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલીક એડિશનલ વસ્તુઓ છે ને સાથે સાથે આપણે સમજતા જઈશું. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરી તેમ કે ગ્લુકોઝ છે એના ઉપર પ્રક્રિયા થાય છે. તો પહેલા લખીએ ગ્લુકોઝ. ગ્લુકોઝ ઉપર પ્રક્રિયા કઈ જગ્યાએ થશે બેટા? તો ગ્લુકોઝ ઉપર કણાભસૂત્રની અંદર, સોરી ભૂલ થઈ, કોષરસમાં પ્રક્રિયા થશે. કઈ જગ્યાએ પ્રક્રિયા થશે? કોષરસની અંદર પ્રક્રિયા થશે. અને આ જે પ્રક્રિયા થાય છે એને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ગ્લાયકોલિસિસની. શા માટે ગ્લાયકોલિસિસ એની વાત કરીએ. ચલો, ગ્લાયકોલિસિસ. ગ્લાયકો એટલે ગ્લુકોઝ અને લિસિસ એટલે તોડવું. બહુ સાદી ભાષામાં વાત કરું છું, બહુ ફંડામેન્ટલમાં નથી જતા, સાદી ભાષામાં વાત કરીએ તો ગ્લુકોઝ અને ટૂંકમાં કહીએ તો તોડવાની પ્રક્રિયા એટલે ગ્લાયકોલિસિસ. તો કોષરસની અંદર આ છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે. ગ્લાયકોલિસિસ નામ ટેક્સ્ટ બુકમાં બેટા લખેલું નથી, ટેક્સ્ટ બુકમાં લખેલું નથી, પણ એટલીસ્ટ આપણને ખબર હોવી જરૂરી છે. હવે જુઓ તો ગ્લુકોઝ છે એનું અણુસૂત્ર નીચે લખીએ આપણે. ગ્લુકોઝનું અણુસૂત્ર લખીએ C6H12O6. ટેક્સ્ટ બુકમાં આપણને એમ કીધું છે કે આ જે ગ્લુકોઝ છે એ 6 કાર્બન વાળો અણુ છે, બરાબર ને? 6 કાર્બન વાળો અણુ છે. કેમ 6 કાર્બન વાળો? એનો C6 આવે છે એટલે 6 કાર્બન વાળો અણુ છે. ઓકે, કોષરસની અંદર આ પ્રક્રિયા થશે તો પ્રથમ તબક્કામાં આપણે જોયું હતું કે અહીંયા શું બને છે બેટા? પાયરુવેટ અણુ બને છે. તો અહીંયા લખી નાખો પાયરુવેટ અણુ, બરાબર? પાયરુવેટ અણુનું નિર્માણ થાય છે. આ પાયરુવેટ અણુ વિશે આપણે વાત કરી હતી. એ કેટલા કાર્બન વાળો હોય છે? 3 કાર્બન વાળો. તો પાયરુવેટ અણુ છે કયો? ચલો પાછું એનું અણુસૂત્ર લખી રાખીએ. તો પાયરુવેટ અણુનું પહેલા અણુસૂત્ર લખીએ. એ પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, આપણને ખબર પડે એટલા માટે આપણે લખીએ છીએ. તો પાયરુવેટ અણુનું સૂત્ર છે CH3COOH. તો આની અંદર તમે ગણતરી કરી શકો છો 1 2 અને 3 કાર્બન છે એટલે આ 3 કાર્બન વાળો પાયરુવેટ અણુ છે. ઓકે, 3 કાર્બન વાળો અણુ છે. ઓકે, ચલો આપણે થોડું યુનિફોર્મ રાખીએ, બોલ વર્કને પણ થોડું સારું દેખાય. ઓકે, તો આ 3 કાર્બન વાળો પાયરુવેટ અણુ છે. અગાઉ આપણે વાત કરી હતી તો આને થોડું બેલેન્સ કરવા જઈએ તો શું થાય? જો અહીંયા 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે, અહીંયા જે બન્યો છે 3 કાર્બન વાળો છે. તો આવા અણુઓ ટોટલ બનશે કેટલા બેટા? કેટલા અણુઓ બનવા જોઈએ? તો આને 2 વડે ગુણાકાર કરી નાખો એટલે 2, અહીંયા જો 2 ને 2 4 ને 2 6 થઈ જશે. એટલે અહીંયા જે પાયરુવેટ અણુ બને છે એ ટોટલ કેટલા બનશે? 2 પાયરુવેટ અણુઓ બનશે. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે આપણે જે વાત કરવાની છે એ તબક્કો બીજો. પ્રથમ તબક્કો આખો એ જારક શ્વસન હશે કે અજારક શ્વસન હશે? કઈ જગ્યાએ થશે? માત્ર બંનેની અંદર
કોષરસમાં પ્રક્રિયા થશે. જેવા પાયરુવેટ અણુ બનશે અને જો એ પ્રક્રિયા કયા પ્રકારની છે એના આધારે એ જુદી જુદી પ્રક્રિયાઓ થશે. જોઈએ આપણે ઉપર વાત કરીએ આપણે પહેલા એક જારક શ્વસનની. જારક શ્વસનની અંદર જે બે પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરવી છે અહીંયા આગળ. તો પહેલા અહીંયા આગળ વાત કરીએ છીએ આપણે જારક શ્વસનની. તો જારક શ્વસનની પ્રક્રિયા છે એ આપણે વાત કરી. માની લો કે આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. ઓક્સિજનની હાજરીમાં થાય. કઈ જગ્યાએ થશે બેટા? તો કે કણાભ સૂત્રમાં. કઈ જગ્યાએ પ્રક્રિયા થાય છે? કણાભ સૂત્રની અંદર. અને આ પ્રક્રિયા છે ને ક્રેબ્સ ચક્ર કહેવાય છે. આ પણ ટેક્સ્ટ બુકમાં નથી. ક્રેબ્સ ચક્ર વાળો શબ્દ છે ત્યાં લખેલો નથી. ક્રેબ્સ ચક્ર એટલે શું છે? એ એક પ્રક્રિયા છે કે જેની અંદર જે આપણો આ આખો અણુ છે એ જે તૂટે છે કણાભ સૂત્રમાં, એમાં એક આખી સાયકલ ચાલે છે. અને એ સાયકલ દરમિયાન જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે અને ધીમે ધીમે માંથી ઉર્જા મુક્ત થાય છે. અત્યારે આપણા અભ્યાસક્રમના ભાગરૂપે નથી, પણ તમારે 11 12 સાયન્સની અંદર આ વસ્તુ ભણવાની આવશે. તમને કદાચ એવું થતું હશે કે સર જ્યારે ભણાવે છે ત્યારે કાંઈકનું કાંઈક 11 12 સાયન્સની વિષય વચ્ચે લાવી દે છે. એટલા માટે કહું છું બેટા કે આ કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો આગળ તમે જ્યારે ભણશો ત્યારે તમને આ વસ્તુઓ ત્યાં ભણવાની આવવાની છે. એટલે આ ક્રેબ્સ ચક્ર છે એની ખરેખર પ્રક્રિયા ઉર્જા મુક્ત થવા માટે કોણ જવાબદાર છે? ક્રેબ્સ ચક્ર છે. એની અંદર જ આખી સાયકલની અંદર જુદા જુદા પ્રમાણમાં ધીમે ધીમે ઉર્જા મુક્ત થતી હોય છે. તો એને આ સમજવું જરૂરી છે. નામ આપણને ખબર હોવી જરૂરી છે. ભલે નો ડાઉટ ટેક્સ્ટ બુકમાં નથી, આપણે યાદ રાખીએ તો તમે પછી ભણશો ત્યારે તમને યાદ આવશે કે હા સરે કંઈક આવી વાત કરી હતી. બરાબર ને? તો બહુ સરસ મજાની વસ્તુઓ છે બધી, ત્યાં ભણવાની બહુ મજા આવશે. ચલો આગળ જઈએ. અહીં આગળ તો ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય. અહીં પ્રક્રિયા કઈ છે? આખી ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા છે. ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન શું થશે? તો પાયરુવેટ અણુ જે છે એનું વિખંડન થશે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ સાથે ભૂ અર્થાત પાણી, હે ને, અને સાથે સાથે બેટા ઉર્જા મુક્ત થાય છે. એ એટીપી ના સ્વરૂપમાં ઉર્જા મુક્ત થાય છે. એટીપી જે છે એનું નામ તમારે ઓલરેડી 9મા ધોરણમાં આવેલું છે. ચલો એક કામ કરીએ, કેટલાક એક સરસ યાદી સાથે તૈયાર કરીએ બેટા. કેમ કે આની અંદર જો મેં અણુસૂત્રો લખ્યા છે તો એ અણુસૂત્રોની એક યાદી તૈયાર કરી નાખીએ એટલે એને આવા જે નામ આવે છે એનું થોડું સમજતા જઈએ સાથે. તો પહેલા તો આપણે પછી એના ઉપર જઈશું. એટીપી જે છે એનું ફૂલ ફોર્મ, એટીપી નું ફૂલ ફોર્મ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે. એક અણુસૂત્ર આપણે નવું આવ્યું છે ગ્લુકોઝ નું. આઈ થિંક બધાને ખબર છે, મને છતાં લખી નાખીએ. ગ્લુકોઝ એનું અણુસૂત્ર શું છે બેટા? C6H12O6. પછી પાયરુવેટ અણુ. ખરેખર એ પાયરુવેટ અણુ કોણ છે? પાયરુવિક એસિડ છે. બરાબર? પણ આપણી ટેક્સ્ટ બુકમાં પાયરુવેટ અણુ છે એટલે હું પણ અહીં આગળ પાયરુવેટ અણુ લખું છું. પાયરુવેટ અણુ કયો બને છે ત્યાં આગળ પાયરુવેટ અણુ? તો કે CH3COOH. બરાબર? તો એટીપી ના સ્વરૂપમાં ત્યાં આગળ ઉર્જા સાથે મુક્ત થશે. ફરી વખત આખી પ્રક્રિયાને સમજીએ. જુઓ, જારક શ્વસનની આખી પ્રક્રિયા તમને લખવાની કીધી હોય તો તમારે શું કરવાનું થાય કે અહીંયાથી જો ગ્લુકોઝ ઉપર પ્રક્રિયા કોષરસની અંદર થાય તો ત્યાં આગળ પાયરુવેટનો અણુ બનશે. આ પાયરુવેટ અણુઓ જે બને છે એની ઉપર ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થશે. હવે જુઓ અહીંયા આગળ તો અહીંયા આગળ જે આપણે બેલેન્સના દ્રષ્ટિએ વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓ, પાણીના પણ 6 અણુઓ મુક્ત થાય છે અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. ઓકે. બીજી વાત, હવે વાત કરીએ છીએ આપણે અજારક શ્વસનની. તો અજારક શ્વસનની જે પ્રક્રિયા છે એ આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. કેવી રીતે થાય છે બેટા? ઓક્સિજનની ગેરહાજરીમાં. ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા અહીંયા લખી નાખીએ કે ભાઈ ઓક્સિજનની ગેરહાજરી. ઓક્સિજનની ગેરહાજરી. ઓકે. પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે માની લો કે પ્રાણીના સ્નાયુઓમાં. તો અહીંયા લખીએ કે પ્રાણીઓના સ્નાયુઓમાં પ્રક્રિયા થાય તો ત્યાં આગળ હમણાં આપણે વાત કરી હતી શું બનશે બેટા? લેક્ટિક એસિડ બનશે. લેક્ટિક
એસિડનું નિર્માણ થાય છે અને લેક્ટિક એસિડની સાથે એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. ઓકે, તો પાછું નવું નામ એવું લેક્ટિક એસિડ. આપણે એમ કીધું હતું આ કેટલા કાર્બન વાળો અણુ છે બેટા? લેક્ટિક એસિડ છે એ કેટલા કાર્બન વાળો અણુ છે? યાદ કરો, 3 કાર્બન વાળો અણુ છે. તો આ જે લેક્ટિક એસિડ છે એનું અણુસૂત્ર આપણે લખવું પડશે. તો ત્યાં આગળ એનું અણુસૂત્ર લખીએ CH3. ઓકે, CH3 CHO CHOH COOH. જો આગળ 1 2 અને 3 કાર્બન CH3 CHOH COOH. ઓકે, આ લેક્ટિક એસિડ. તો પહેલા કામ કરીએ ચલો સાથે. તો લેક્ટિક એસિડ એ કેટલા કાર્બન વાળો છે? 3 કાર્બન વાળો અણુ છે અને સાથે સાથે ઉર્જા મુક્ત થાય છે. આટલું ક્લિયર હશે? ચલો હવે લેક્ટિક એસિડ પ્રાણીના સ્નાયુ કોષો વાળી વાત કરી. હવે આપણે વાત કરીએ છે નેક્સ્ટ, એ છે ઈસ્ટમાં, જે આથમણની ક્રિયા આપણે શીખ્યા હતા. તો એ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે બેટા? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થશે. કઈ જગ્યાએ? ઈસ્ટમાં. પ્રક્રિયાનું નામ આપણે કયું આપ્યું હતું બેટા? આથવણની પ્રક્રિયા. તો આ જે આથવણની પ્રક્રિયા થાય છે એ દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો ત્યાં આગળ ઇથેનોલનું નિર્માણ થાય છે. શું બનશે? ઇથેનોલ બનશે. સાથે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થશે અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થશે. ઓકે, તો ઇથેનોલ પાછું નવું નામ આવે છે. તો એને ફરી પાછા નોંધી લઈએ. તો ઇથેનોલ છે એનું સૂત્ર લખીએ. જો ઇથેનોલ કેટલા કાર્બન વાળો છે? ઇથેનોલ છે 2 કાર્બન વાળો છે. એટલે કે જો એનું સૂત્ર આવશે CH3 CH2OH. એટલે જો આ કેટલા કાર્બન છે એની અંદર? 2 કાર્બન છે. ચેક કરો. જો અહીંયા આગળ 3 કાર્બન હતા તો અહીંયા લખી લે કે 3 કાર્બન વાળો અણુ છે. આ 2 કાર્બન વાળો અણુ છે. ઓકે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. તો નવા 2 પાછા સૂત્રો આવ્યા છે. યાદી માટે અહીંયા લઈ લઈએ. પેલું સૂત્ર આપણું હતું લેક્ટિક એસિડનું. ટેક્સ્ટ બુકમાં બેટા આપેલા નથી, પણ આપણને ખાલી જાણ માટે એટલા માટે હું અહીંયા લખું છું. બરાબર? તો CH3 CHOH COOH લેક્ટિક એસિડ અને પછી આવશે આપણું ઇથેનોલ. ઇથેનોલનું અણુસૂત્ર CH3 CH2OH. બરાબર? તો આ જરા જોઈ લેજો કેમ કે આ એક્સ્ટ્રા માહિતી છે. બરાબર? જે આપણને જાણ હોવી જરૂરી છે. તો આ આખી પ્રક્રિયા થઈ. હમણાં આપણે જે વાત કરી હતી, આપણે એમ કીધું હતું કે જારક શ્વસન છે એની અંદર ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે અને જારક શ્વસનમાં વધારે પ્રમાણમાં. તો એમાં ફેર શું છે? ચલો એને સમજી લઈએ સાથે સાથે. તો આ જારક શ્વસન જે છે એની અંદર બેટા 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી? 38 એટીપી. જ્યારે આ જે આપણું અજારક શ્વસન છે એમાં 2 એટીપી. બંનેમાં 2 એટીપી. તો જુઓ તમે, અજારક શ્વસનની અંદર માત્ર 2 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રાણીના સ્નાયુ કોષોમાં હોય તોય ભલે અને આથવણની ક્રિયામાં હોય તોય ભલે 2 એટીપી. જ્યારે જારક શ્વસનની અંદર 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે. એનો અર્થ એમ થાય છે કે અજારક શ્વસન કરતા ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જા જારક શ્વસનમાં ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આ એક વસ્તુ થઈ. સાથે સાથે આપણને એક વધારાની જાણકારી માટે એક નાનકડો કોન્સેપ્ટ છે, બહુ સરસ છે. એને જો કે તમારે વિગતે આગળ જ ભણવાનું આવશે, પણ અહીંયા છે એટલે આપણે એને સમજી લઈએ. તો આ એટીપી નું નિર્માણ કઈ રીતે થાય છે એની નાનકડી એવી બાબત ત્યાં આગળ આપેલી છે. એમાં આપણને શું કીધું છે? એમાં એવું કીધું છે કે એડીપી જે છે એ અકાર્બનિક ફોસ્ફેટ, બરાબર, એની સાથે જોડાય એટલે બનશે એટીપી. એમાંથી શું બને? એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટની વચ્ચે બંધ બનશે અને એમાંથી એટીપી નું નિર્માણ થશે. તો આ એડીપી શું છે ને એટીપી શું છે એની વાત કરીએ. આ એડીપી એટલે એડિનોસાઇન. જો અહીંયા લખેલું છે આનું આ સેમ ટુ સેમ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે એટીપી, પણ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ એટલે એડીપી. હવે જુઓ અહીંયા આગળ બરોબર સમજો, બેયના નામ ભેગા જ છે. જુઓ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તો એટીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ એટલે એડીપી. એનો અર્થ શું થાય? જો બેટા અહીંયા ડાઈ શબ્દ આવ્યો, ડાઇફોસ્ફેટ એટલે આની પાસે 2 ફોસ્ફેટ છે, બરાબર. એમાં આ
એક ફોસ્ફેટ એડ થયો, બે હતા એક અકાર્બનિક ફોસ્ફેટ એડ થયો એટલે ટોટલ થયા કેટલા 3, તો 2 + 1 એટલે 3, આની અંદર કેટલા ફોસ્ફેટ આવ્યા 3, એટલા માટે ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને આ ATP છે એ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ એક નાનકડો કન્સેપ્ટ છે. સાથે સાથે હજી એક નાનકડી એવી વસ્તુ આપણે આની સાથે શીખીએ, કેમ કે અહીં આગળ તમે જુઓ તો શ્વસનના બેટા બે પ્રકારો છે. આપણે જોયું ને શ્વસનના ખરેખર કેટલા બે પ્રકાર છે, એક જારક શ્વસન છે અને બીજું અજારક શ્વસન છે. તો શક્ય છે કે આપણને કદાચ એક્ઝામની અંદર આનો તફાવત પૂછાય તો તફાવત પૂછી શકાય. ચલો આપણે ટૂંકમાં આનો તફાવત લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લઈ લઈએ તફાવતને, બરાબર. ચલો ટૂંકમાં લખશું, બરાબર. તો સૌથી પહેલા એક બાજુ લખીએ જારક શ્વસન, અહીંયા લખીએ જારક શ્વસન, અહીંયા લખીએ સોરી બોર્ડમાં દેખાય છે ને બેટા, હું જોઈ લઉં એક મિનિટ કેટલે સુધી બોર્ડ આવે છે, કેમ કે નહીતર પાછું ના, ચલો વાંધો નહીં આવે. ઓકે, તો જારક શ્વસન અને અજારક શ્વસન. તો અહીંયા આપણે ટૂંકા મુદ્દાઓ તૈયાર કરશું બેટા. સૌથી પહેલા તો જારક શ્વસન અને અજારક શ્વસન કોને કહેવાય, કોના આધારે નક્કી થાય છે? આપણે એવું કીધું ને કે ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક, ગેરહાજરીમાં થાય તો અજારક. તો પહેલો મુદ્દો અહીંયા લખી નાખો, નંબર 1 ઓક્સિજનની હાજરી, બરાબર, તો જારક. અહીંયા લખીએ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. એટલે પાછું આવું નહીં, તમે લખશો મુદ્દાસર તો એમ લખવું પડે કે ઓક્સિજનની હાજરીમાં થતું હોવાથી તેને જારક શ્વસન કહે છે, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોવાથી તેને અજારક શ્વસન કહે છે. મુદ્દાઓને જરા બનાવવાનો પ્રયત્ન કરો તમારી જાતે. ઓકે, તો સૌથી પહેલા આપણે ઓક્સિજનની હાજરીમાં તો જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં તો અજારક. નંબર 2, ચલો ત્યાંથી આગળ આવીએ. તો હવે જુઓ અહીંયાથી પ્રક્રિયા જે છે બધામાં સેમ છે, સરખી જ પ્રક્રિયા છે. ઓકે, અહીંયાથી પ્રક્રિયામાં ફેરફાર થાય છે. હવે જારક શ્વસનનો આખો પાથવે છે ને જોઈએ કે કઈ લાઈન ઉપર કયા ટ્રેક ઉપર ગાડી ચાલે છે. જે ટ્રેક ઉપર ચાલતી હોય ટ્રેકનું વર્ણન કરીએ તો જુઓ પહેલા અહીંયાથી શું થાય, ગ્લુકોઝ ક્યાં પ્રક્રિયા થઈ, તો કોષરસમાં. જો ક્યાં પ્રક્રિયા થઈ, કોષરસમાં. ત્યાંથી ગાડી આવી એટલે અહીંયાથી એને ક્રોસિંગ આપ્યું ને એ ગઈ કે આ પાટા ઉપર. તો આ પાટો કયો છે, કણાભ સૂત્રનો. ખબર પડી? ઓકે, તો જુઓ કોષરસ અને કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય છે. તો આપણે અહીંયા આગળ કહી શકીએ ને કે આ પ્રક્રિયા કોષરસ અને કણાભ સૂત્રમાં થાય છે. ઓકે, ચલો રેડી. હવે એ જ સેમ વસ્તુ જોઈએ તો આપણે અહીં જોઈએ કોના માટે, અજારક શ્વસન માટે. અહીંયા મેં લખ્યું નથી પણ લખવું જરૂરી છે બેટા. તો આપણે અહીંયા લખી નાખીએ કે આપણે જ્યારે સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે અજારક શ્વસનની આખી જ જે પ્રક્રિયા છે આ બંને, એ પછી આ હોય કે આ હોય, બંને પ્રક્રિયાઓ કઈ જગ્યાએ થાય છે? આ બંને પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે. ક્યાં આગળ થાય છે બેટા? કોષરસમાં. એ આ પ્રક્રિયા કે આ પ્રક્રિયા, બંને પ્રક્રિયાઓ કોષરસમાં જ થાય છે. ઓકે, તો વિચાર કરો કે આ ટ્રેકમાં શું છે કે આ ટ્રેકમાં પહેલી પ્રક્રિયા કોષરસમાં, આ પ્રક્રિયા તો એ પણ કોષરસમાં, આ પ્રક્રિયા છે એ પણ કોષરસમાં. તો અજારક શ્વસનની પ્રક્રિયા હંમેશા શેમાં થાય? કોષરસમાં જ થાય. તો મુદ્દો અહીંયા લખવો હોય તો લખાય કે માત્ર કોષરસમાં, માત્ર કોષરસમાં. ચલો રેડી. તો એનો અર્થ શું થાય જો સમજો કે જારક શ્વસનની પ્રક્રિયા કોષરસ અને કણાભ સૂત્રમાં થાય છે, જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા માત્ર કોષરસમાં થાય છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ બીજું આગળ જઈએ. તો હવે બીજી વાત કે આની અંદર બને છે શું, એટલે કે અંતિમ ઉત્પાદનો શું છે એના? તો એક ઊર્જાને બાદ કરતા, ઊર્જાના જે અલગ મુદ્દામાં લઈશું આપણે. તો અહીંયા આગળ આપણે એના અંતિમ ઉત્પાદનો છે એને જરા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ. તો આના અંતિમ ઉત્પાદનો આ છે, જો ઊર્જાને નહીં ગણીએ આમાં. તો આ અંતિમ ઉત્પાદનો કોના છે બેટા? જારક શ્વસનના. અહીંયા આગળ વાત કરીએ તો આ અંતિમ ઉત્પાદન કોનું છે? આપણા સોરી 3 કાર્બનને બી ભેગો લઈ લઉં છું. ઓકે, આ અંતિમ ઉત્પાદન કોનું છે? આપણું પ્રાણીઓના સ્નાયુ કોષોવાળા શ્વસનનું. અને આ અંતિમ ઉત્પાદન કોનું છે? આપણું આ અંતિમ ઉત્પાદન છે આપણું સોરી કાર્બન ડાયોક્સાઇડ બહાર રહી ગયો નાતની, એને ભેગો લઈ લ્યો.
બરાબર. હા, તો આ અંતિમ ઉત્પાદન કોનું છે? આપણે અજારક શ્વસન જ્યારે આથવનની ક્રિયામાં થાય ત્યારે. ઓકે, ચલો તો આપણે એમ કહી શકીએ કે આની અંદર જારક શ્વસનની જે વાત કરીએ તો જારક શ્વસનમાં અંતિમ ઉત્પાદન તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે. તો અહીંયા એમ લખાય કે અંતિમ ઉત્પાદન કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. રેડી? ઓકે, ચલો સેમ આગળ જોઈએ. અહીંયા આગળ કોની વાત કરીએ છીએ? અજારક શ્વસનની. તો ત્યાં શું? તો કે ત્યાં તો એક એવી ઘટના છે કે જેમાં લેક્ટિક એસિડ બને છે, બીજી એવી ઘટના છે જેમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરાબર? તો એને યોગ્ય રીતે લખીએ તો એમ લખાય કે અહીંયા આગળ અંતિમ ઉત્પાદન, જો અજારક શ્વસનમાં અંતિમ ઉત્પાદન કોણ? તો કે લેક્ટિક એસિડ. પહેલા ક્રમે કોણ આપણે વાત કરીશું? લેક્ટિક એસિડ અથવા કોણ? તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. જુઓ, ખાસ યાદ રાખજો. શું કહીએ આપણે બેટા? કે અહીંયા આગળ અંતિમ ઉત્પાદન કોણ છે? કાં તો લેક્ટિક એસિડ અથવા જો ઈસ્ટમાં થતી હોય પ્રક્રિયા તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે યાદ રાખજો બરાબર. શબ્દો અહીંયા આગળ લેક્ટિક એસિડ પછી અથવા શબ્દ આવશે, કેમ કે કાં તો લેક્ટિક એસિડ એકલું બનશે અથવા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. એટલે સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડ અને ઈસ્ટમાં આથવનની ક્રિયા દરમિયાન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. રેડી? ઓકે, ચલો મેઇન હીરો જે આપણે જેના માટે આખી પ્રક્રિયા થાય છે એનું વર્ણન કરીએ તો આખી શ્વસનની પ્રક્રિયા ખરેખર એનો હેતુ શું છે? ઊર્જા પ્રાપ્ત કરવાનો. તો અહીંયા આગળ આપણે ઊર્જાના સંદર્ભે વાત કરવી છે. તો હવે ઊર્જાની વાત કરીએ. ચલો તો અહીંયા આપણે જોયું કે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે બેટા? 38 એટીપી ઊર્જા ઉત્પન્ન થાય છે. જો 38 એટીપી, અહીંયા 2 એટીપી, અહીંયા 2 એટીપી. બરાબર? તો અહીંયા આગળ એમ કહી શકાય ખૂબ જ વધુ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે. બરાબર ને? વધુ માત્રામાં ઊર્જા, જ્યારે અહીંયા ખૂબ જ ઓછી માત્રામાં ઊર્જા. કોના સંદર્ભે વાત થાય છે? આ જારક શ્વસનના સંદર્ભે, કે ઓછી માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે. રેડી? તો જો સરસ મજાનો નાનકડો આપણો તફાવત પણ તૈયાર થઈ ગયો. તો આ પ્રશ્ન આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે શ્વસનના પ્રકારો વાળો. પણ હવે આપણે વાત કરવી છે અત્યારે, પહેલા લેક્ચર પૂરો કરીએ પહેલા, કે આની અંદરથી આપણને પ્રશ્નો પૂછાય તો કેવા પૂછાય? બરાબર ને? પ્રશ્નો કેવા પૂછી શકાય એ પણ આપણે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલા તો તમને કદાચ 3 કે 4 માર્કની અંદર આખો પ્રશ્ન પૂછે કે ભાઈ શ્વસન અને શ્વસનના પ્રકારો સમજાવો. શ્વસન અને શ્વસનના પ્રકારો સમજાવો. આખો પ્રશ્ન મોટો પૂછી શકાય. નંબર 2, માની લો કે આમાંથી આપણને 2 માર્કનો પ્રશ્ન પૂછવો છે. તો એમ પૂછે કે જારક શ્વસન એટલે શું? તેનું સમીકરણ આપો. બરાબર? તો સમીકરણ સાથે વર્ણન કરવાનું કીધું હોય તો પહેલા તો શ્વસન એટલે શું? જારક શ્વસન કોને કહે? ઓક્સિજનની હાજરીમાં થતું હોય એવા શ્વસનને જારક શ્વસન કહીએ છીએ. એટલે એક કામ પૂરું થાય પછી એનું શ્વસનનું સમીકરણ આપવું હોય જારક શ્વસન, તો અહીંયાથી શરૂ કરવાનું. ગ્લુકોઝ, ફોસ્ફરસ, પાયરુવેટ અણુ અને ત્યાર પછી આ ટેપ ઉપર આવી જાવ અને અહીંયાથી અહીંયા સુધીનું વર્ણન કરી દો એટલે સમીકરણ તૈયાર થઈ જશે. રેડી? કદાચ એમ પૂછાય કે અજારક શ્વસનના સમીકરણો આપો, તો અજારક શ્વસનનું પ્રથમ સમીકરણ આ સીધી લાઈનમાં, બીજું સમીકરણ એની અંદર આટલું લખો અને પછી પાછો આ નીચેનો ભાગ લખી નાખો એટલે 2 સમીકરણ થઈ જાય. તો સરસ રીતે 2 માર્કમાં એ પ્રશ્ન પણ પૂછી શકાય. ત્રીજી વસ્તુ કે કદાચ તમને જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત પણ પૂછી શકાય. એટલે ઘણી બધી રીતે આ પ્રશ્નને પૂછી શકાય એવું છે. તો વ્યવસ્થિત તૈયાર કરજો અને નવા લેક્ચર સાથે ફરી પાછા જલ્દી મળશું. થોડી વાર સાઈડમાં હમણાં આવી જાઉં છું. બરાબર? પોઝ કરી તમારે લખો તો લખી લેજો. નવા લેક્ચર સાથે જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.